વિઝન ઇન્ડિયા સમિટમાં ભાજપના ગુજરાત મોડેલ પર નિશાન સાધ્યું, વિભાજનકારી રાજનીતિનો લગાવ્યો આરોપ। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર તીખો કટાક્ષ કરતા જણાવ્યું છે કે અત્યારે તો માત્ર ગુજરાતના લોકો જ શીખી રહ્યા છે અને અમે માત્ર ગુજરાતના લોકો પાસેથી જ શીખી રહ્યા છીએ। બેંગલુરુ ખાતે આયોજિત વિઝન ઇન્ડિયા સ્ટાર્ટઅપ સમિટમાં બોલતા તેમણે ભારતીય જનતા પાર્ટી પર વિભાજનકારી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક એકબીજા પાસેથી શું શીખી શકે છે, ત્યારે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે તેમણે કહ્યું, અમે પ્રગતિશીલતા, સકારાત્મકતા અને સર્વસમાવેશક વિકાસની દ્રષ્ટિ સાથે આગળ વધી રહ્યા છીએ, જ્યારે તેમની ભાજપ પાસે માત્ર વિભાજનની દ્રષ્ટિ છે। આ નિવેદન દ્વારા તેમણે ગુજરાતના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો। અખિલેશ યાદવે અગાઉ પણ અનેક પ્રસંગોએ ભાજપના ગુજરાત મોડેલની ટીકા કરી છે, તેને છેતરપિંડી અથવા એક મોટું જૂઠાણું ગણાવ્યું છે। આ જ કાર્યક્રમમાં તેમણે બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામો પર પણ પ્રતિક્રિયા આપી હતી અને તેજસ્વી યાદવને લોકોની પસંદગી ગણાવ્યા હતા। તેમનું આ નિવેદન રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રાદેશિક નેતૃત્વ અને કેન્દ્રીયકરણ વચ્ચે ચાલી રહેલી ચર્ચાને વધુ વેગ આપે છે। अभी तो केवल गुजरात के लोग सिखा रहे हैं और गुजरात के लोगों से सीख रहे हैं हम लोग। कर्नाटक ने हमारा भविष्य बनाया है, मुझे खुद को बनने का मौका मिल दिया। मैं आज अगर इंजीनियरिंग की डिग्री हासिल किया हूं तो इसी जगह से किया, इसी धरती से किया हूं। और एक सामान्य जीवन जो होता है, जो तकलीफ परेशानी है, उसको सामना करके हम लोग यहाँ पे पढ़े। ऑटो से जाना, बस में चलना, हॉस्टल में रहना, यहाँ के कर्नाटक के लोगों को बीच में रह करके खाना, उनकी भाषा, उन चीजों को समझना, तो बहुत कुछ सीखने को मौका मिला है। और क्योंकि यूपी से आकर के हम लोगों ने सीखा है, तो कर्नाटक स्टार्टअप का जैसे मैंने में कहा कि ये हब है, तो यहाँ बहुत सारा हमें सपोर्ट मिल सकता है। और यूपी हमारी आबादी में सबसे बड़ा है, प्रोफेशनल्स हमारे यहाँ बहुत हैं, इंजीनियर्स भी काफी निकल रहे हैं, और जॉब्स और टैलेंट हमारे यूथ को, हमारे युवाओं की जरूरत है।